કરીએ બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। થરાદના અલગ અલગ ગામોમાં વરસાદ વરસ્યો છે। રાજસ્થાન સરહદ નજીકના ગામોમાં કરા સાથે વરસાદ તો મોરથલ સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો આપ જુઓ સતત વરસાદી જે માહોલ છે અને રાજસ્થાન સાઈડના ગામોના દ્રશ્યો। થરાદના ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે કરા સાથે વરસાદ વરસ્યો મોડી રાતના આ દ્રશ્યો છે અને આપ જુઓ અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, મે મહિનામાં માવઠું અને સાથે કરા સાથે વરસાદ અલગ અલગ વિસ્તારોમાં ત્યાં જોવા મળ્યો। દીક્ષિતા, બનાસકાંઠાના અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક જે વિસ્તારો હતા તે વિસ્તારોની અંદર કરા પણ પડ્યા છે। થરાદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા। રાજસ્થાનને અડીને આવેલા મોરથલ સહિતના જે બોર્ડર પટ્ટીના ગામો છે તે ગામોની અંદર ભારે પવન અને વરસાદ સાથે કરા પડ્યા હતા। જો કે કરા પડતા જનજીવન છે તે પ્રભાવિત થયું હતું। જિલ્લાના દાંતીવાડા, ધાનેરા, થરાદ, પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે પાક છે તે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 9 તારીખ સુધી કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।